નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી। 71 વર્ષની વયે બ્લડ કેન્સરથી અંશુમન ગાયકવાડનું નિધન। અંશુમન ગાયકવાડ જિંદગી સામે જંગ હાર્યા। કીર્તિ મંદિર ખાતે રાજવી પરિવારના સ્મશાનમાં તેઓના દેહને પંચમહાભૂતમાં વિલીન। પૂર્વ ક્રિકેટરો અને રાજકારણીઓ અંતિમ ક્રિયામાં હાજર રહ્યા। પોલીસના રાત્રિના સમયમાં પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા લાડલા જ્વેલર્સ બાદ હવે કારેલીબાગની અંદર આનંદનગર મેઇન રોડ ઉપર મોડી રાત્રે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ હોય એવા વિસ્તાર પર રાત્રે ચોરો ત્રાટક્યા હતા અને બિંદાસપણે પોલીસને પડકાર ફેંક્યો હતો કે તમે તમારી રાતના પેટ્રોલિંગ કરો, અમે અમારું કામ કરીશું તેવું હાલ લાગી રહ્યું છે। કેમ કે રાત્રિના સમય જ્યારે પેટ્રોલિંગની વાત કરતા હોય ત્યારે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં પોલીસ પોઈન્ટ તો હોય છે પણ કહેવા કે જોવા માટે એક પણ પોલીસ કર્મચારી હોતા નથી, જેના કારણે તસ્કરો હાલ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને મન ફાવે ત્યાં બિંદાસ ચોરી કરીશું અને તસ્કરોમાં પોલીસનો કોઈ પણ ડર જેવું રહ્યું નથી તે સ્પષ્ટ લાગી રહ્યું છે। રાતના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। લોક આસોમાં ઘૂસી પણ ન શક્યું એવા ફ્લોટિંગ પોકલેન મશીન માટે વીએમસીમાં 16 લાખ ચૂકવવાની દરખાસ્તોનો વિરોધ કરતા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ એક પત્ર લખ્યો। કાસોની સફાઈમાં પણ ભ્રષ્ટાચાર, કાસોમાં ઘૂસી પણ ન શક્યું એવા ફ્લોટિંગ પોકલેન મશીન માટે 16 લાખ ચૂકવવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો। સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી કરવાના નામે 50 લાખ રૂપિયાની પહેલાં ફાળવણી થઈ દરેક કાંસોની સફાઈ કરવા માટે। પછીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવું સપનું આવ્યું હશે કદાચ કે ભાઈ અમે બોમ્બેથી ખાસ પ્રકારનું ડ્રેન માસ્ટર ફ્લોટિંગ પોકલેન મશીન લઈ આવીએ તો રાતોરાત કોર્પોરેશનના વિસ્તારની અંદર આ મશીનથી અમે કામગીરી કરીએ અને આગામી દિવસોમાં કોર્પોરેશનના પોતાના મત વિસ્તારમાં પાણીનો ભરાવો ના થાય એ વિચારીને એમણે મશીન લઈ આવ્યા। આ મશીનનું ચૂકવણું આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની છે, એમાં પાલિકામાં 5/2/2024થી 21/6/2024 સુધી ખાસ પ્રકારના ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલેન મશીનથી પ્રાયોગિક ધોરણે ભૂખી મસિયા અને રૂપારેલ કાંસમાં પાણીમાં ઉતારીને આની સફાઈ કરી છે। હકીકતમાં ભૂખી કાંસની અંદર એક પણ દિવસ આ મશીનથી સફાઈ નથી થઈ। સાદું મશીન જે કોર્પોરેશનનું છે વિકલપુરથી આવે છે એનાથી સફાઈ થઈ છે, પણ આ ફ્લોટિંગ માસ્ટર પોકલેન મશીન છે એનાથી એટલા માટે નથી થઈ કે કાંસ બિલ્ડરોના લાભાર્થે સાંકડો કરી દીધેલો છે અને આ મશીનને જગ્યા પહોળી જોઈએ, એટલે આ મશીન અમારા ત્યાં કાંસમાં ફાવે તેમ નહોતું। એટલે અમે પણ જ્યારે આ મશીન બતાવ્યું આપના મીડિયા મારફતે ત્યારે અમે પણ અધિકારીનું ધ્યાન દોર્યું કે આપણા ત્યાં આ મશીન લેજો,
તો કહે છે કે આપણા ત્યાં મશીન આવે એવું જ નથી. અને આજે પણ મેં મારા જવાબદાર અધિકારી સાથે વાત કરી છે કે આપણા ત્યાં કેટલા દિવસ આ મશીનથી કામગીરી થઈ અને ઉત્તર ઝોનમાં જે અમારા ત્યાં વોર્ડ નંબર 1 ને 2માં થઈને ભૂખી કાંસ વહેંચે ત્યાં કેટલા દિવસ કામગીરી થઈ, તો એક પણ દિવસ કામગીરી થઈ નથી. અને વાત એવી છે કે તમારે 28 દિવસનું ચૂકવણું લઈને આવો છો તો 28 દિવસમાં ક્યાં ક્યાં કામ કેટલા દિવસે કર્યું એ બી તો બતાવવાનું હોય. તો કામમાં માત્ર નામ લખ્યા છે, ક્યાં કેટલું કામ થયું એ લખ્યું નથી, ફોટા મૂક્યા છે, ક્યાંના છે એ એમને જ ખબર છે. એટલે મેં સ્ટેટ વિજિલન્સની માંગ કરી કમિશનરશ્રી સાથે, કારણ કે અહીંનું જે વિજિલન્સ ખાતું છે એ દાંત ને નખ વગરનું છે. એટલે આ વિજિલન્સમાં તો અમે ગમે એટલા કાગળો લખીએ છીએ, એનું કંઈ થતું નથી. એટલે મેં કમિશનરશ્રીને આજે પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે સ્ટેટ વિજિલન્સની ઇન્ક્વાયરી થાય, ભૂખી કાંસની અંદર કેટલા દિવસ કામ થયું અને એનું ચૂકવણું કેટલું થયું. કારણ કે આ તો આખરે નાગરિકોના વેરાના રૂપિયા છે અને નાગરિકોના વેરાના રૂપિયાનું ચૂકવણી થયા બાદ પણ તમે વડોદરા શહેરમાં હમણાં પૂર જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું એ સત્તાધીશોના પાપે થયું. નથી કાંસોમાં પૂર આવ્યું કે નથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું અને વિસ્તારમાં પાણી પૂરના ફરી વળ્યા, લોકોના ઘરોમાં 2-4 દિવસ સુધી પાણી રહ્યા, લાખોનું નુકસાન થયું એ પણ નાગરિકો ભોગવે છે. અને નાગરિકો વેરા ચૂકવે છે એના પણ આ ખોટી રીતે જો રૂપિયા ચૂકવવાના થતા હોય તો આને કાલે કામ પરત મોકલી ભૂખી કાંસમાં કેટલા દિવસ કામ થયું અને એના કેટલા રૂપિયા થયા એની સ્ટેટ વિજિલન્સ ઇન્ક્વાયરીની માંગ મેં કરી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના રાત્રિ પેટ્રોલના ધજાગરા ઉડાવતા તસ્કરો. દિવસે ને દિવસે રાત્રે ચોરીના બનાવો બની રહ્યા છે, પણ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતી પોલીસ દેખાતી નથી, જેના કારણે ચોરો બેફામ બન્યા છે. સતત 2 દિવસથી શહેરમાં ચોરીના મોટા બનાવો અને તેમ છતાં પણ પોલીસ તંત્રના પેટનું પાણી હાલતું નથી. તેવામાં છાણી ચકાતના તરુણનગર ખાતે આજે વહેલી સવારમાં 3 જેટલા ચોરો ત્રાટક્યા હતા. ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરે તે પહેલાં જ તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સદનસીબે કોઈ ચોરીનો બનાવ બનવા પામ્યો ન હતો, પણ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કોમર્સ ફેકલ્ટીમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ થયું. અમેરિકામાં રહેતા નિરંજનભાઈ સાહેબે 90 લાખમાં બનેલ અદ્યતન લેબનું અર્પણ કરી. વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં આજે નિરંજનભાઈ શાહ પરિવાર દ્વારા કોમર્સ ફેકલ્ટીને એક અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે લોકાર્પણ સમારંભ યોજાયો. કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ જ ફેકલ્ટીમાં 1959ની બેચમાં નિરંજનભાઈ શાહ હાલ અમેરિકામાં છે અને સેવા નિવૃત્ત થયા છે. તેઓ વડોદરા આવ્યા હતા અને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહને વાત કરી કે મારી ફેકલ્ટી માટે કંઈક કરવું છે, જેથી દીપકભાઈ શાહે નિરંજનભાઈ પટેલ, પ્રવીણભાઈ શાહ વગેરે ફેકલ્ટીમાં આવી અને વિદ્યાર્થીઓ માટે શું જરૂરિયાત છે તેવું જણાવતા ડીન કેતનભાઈ ઉપાધ્યાયે કોમ્પ્યુટર લેબની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે શરૂઆતમાં 50 લાખ રૂપિયાનું અનુદાન આપવાની ઈચ્છા બતાવી હતી, પરંતુ આજે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થયો છે ત્યારે તે 1 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે અને આ સંપૂર્ણ દાન નિરંજનભાઈ પરિવાર દ્વારા
યુનિવર્સિટીને આજે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબના સ્વરૂપમાં લોકાર્પણ કર્યું હતું. દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કર્નલ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે દાતા પરિવારનો ખૂબ આભાર માન્યો હતો. યુનિવર્સિટીની શાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું અને યુનિવર્સિટીમાં બીજા પણ દાતાઓએ પોતાની આ માતૃ સંસ્થામાં મદદ માટે આગળ આવ્યા એવી ટહેલ પણ નાખી હતી. આ આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં ચંદ્રકાંતભાઈ વિરલ કોર્પોરેશન સઘળી જવાબદારી લઈને અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી આજે ફેકલ્ટીને અર્પણ કરી હતી. દરમિયાન નિરંજનભાઈએ અમેરિકાથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આજના કાર્યક્રમમાં સાયન્સ પ્રોફેસર હરિ કટારિયા તથા કોમર્સ ફેકલ્ટી તથા પ્રોફેસર જે.કે. પંડ્યા, ડૉક્ટર શ્યામલ પ્રધાન, કલ્પેશ શાહ પુરોહિત, કલ્પેશ નાયક, પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સહિત પ્રોફેસર, લેક્ચરરો અને विद्यार्थियों मोटी संख्या में उपस्थित रहा. मिशन है वो हमारे निरंजन भाई अपनी पत्नी अनिलाबेन के स्मृति में करना चाहते हैं. हम लोगों ने इस प्रपोजल को बेहद सीरियसली लिया और आपको इस तरह के डोनेशन की खास बात ये बताएं कि हम लोग उस पर रुपए नहीं ले रहे हैं, हम लोग ये डोनेशन काइंड में ले रहे हैं. इसलिए इसकी जो गति है बहुत त्वरित है. 2-3 महीने में हमारे जो प्रोजेक्ट्स हैं वो कंप्लीट हो जाते हैं और इस लायक हो जाते हैं कि विद्यार्थी उस सुविधा का लाभ ले सकें. तो आज जो ये आप लेबोरेटरी देख रहे हैं ये स्टेट ऑफ आर्ट कंप्यूटर लेबोरेटरी है. पूरी तरह से डिजिटल लैब के फॉर्म में आप इसको बोल सकते हैं. ढेर सारे कंप्यूटर्स का डोनेशन हमें मिला हुआ है, स्मार्ट बोर्ड का डोनेशन मिला हुआ है. इसके लिए मैं हमारे जो डोनर हैं उनका पूरी तरह से मैं शुक्रिया अदा करता हूँ. विश्वविद्यालय की ओर से मैं उनका आभार व्यक्त करता हूँ. સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપ પછી આજે મગરનું બચ્ચું આવી ચડ્યું. વરસાદી માહોલમાં સેન્ટ્રલ જેલમાં સાપ પછી આજે મગરનું બચ્ચું આવી ચડતા ભયનો માહોલ. સેન્ટ્રલ જેલમાં સવારે મગરનું બચ્ચું આવી ચડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગના કાર્યકરો દ્વારા 3 ફૂટના મગરના બચ્ચાને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા વડોદરા શહેરની ખાનગી સ્કૂલોમાં FRCના પ્રમાણે ફી લેતી નથી. કેટલીક સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી. મેનેજમેન્ટ ગેરરીતિ ચાલી રહી છે. તે અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે. ઘણી બધી સ્કૂલોમાં FRCના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી. ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વેપાર બનાવી દીધો છે. આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી NSUI
NSUIની માંગ છે. સાથે સાથે ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફટી પણ નથી. કાલ ઉઠીને કોઈ બનાવ બને તો વિદ્યાર્થીઓના જીવનો ભોગ બનશે તો તેનું જિમ્મેદાર કોણ? અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે. આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે NSUI પ્રમુખ શ્રી અમર વાઘેલા તેમજ ઉપપ્રમુખ સુજાન લાડમેર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. અમે આપીશું જ્યારે અઠવાડિયા પછી તમને લિસ્ટ આપીશું બધી સ્કૂલની. તમે ચેક કરશો અઠવાડિયા પછી અમે આપીશું. જો તમને બધા અધિકારીઓ બેઠા છે શાંતિથી કે જેને જે કરવું એ કરો. અમારે થોડી લિસ્ટ મેડમ આપવાની. અને બીજું કે 2024-25 ના વર્ષમાં નવી કમિટી ગઈકાલે જ આવી છે, એટલે ઘણી બધી શાળાઓની ફીસ નક્કી કરવાની બાકી છે. મેડમ બાકી છે તો આ જે એડમિશનો લીધા છે, જે નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ડાયવર્ટ કર્યા છે, તો કયા બેઝ પર લીધા હું છે? એ જ કહું છું કે 161 શાળાઓ જે છે ને જેની FRCની ફી નક્કી કરવાની બાકી છે, એ એની પ્રોવિઝનલ ફી લઈ શકશે એવું એક્ટમાં ઉલ્લેખ છે. એટલે ક્વાર્ટરલી એમણે ફી ભરવી જોશે. એના પછી FRC નો જે ઓર્ડર આવશે એ એના આવતા ક્વાર્ટર ફીસ કેટલી લીધી? FRC પ્રમાણે ફીસ ઓછી થઈ તો એ લોકોને પાછી આપશે સ્ટુડન્ટને. સરભર કરે આગળના ક્વાર્ટર માટે. અત્યારે એ બધું ઉલ્લેખ કરજો તમે બહાર પેલું જાહેરનામું બહાર પાડે એ બધું તૈયાર કરો. દરેક ક્વાર્ટરની અંદર આવો ઉલ્લેખ હોય જ. હોય જ. એની જ્યાં સુધી ફી મંજૂર ના થઈ હોય ત્યાં સુધી જે લે એ એને પ્રોવિઝનલ ફી મંજૂર નક્કી થાય. કરીને લઈ શકે એવો સાહેબ, જો એક્ટમાં પ્રોવિઝન છે. આ આવેદનને તાત્કાલિક ધોરણે અઠવાડિયાનો ટાઈમ આપીએ છીએ. બધી ખાનગી સ્કૂલો પર NSUI દ્વારા અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય કે ભાવનગર હોય, બધી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું. FRC પ્રમાણે કોઈ બી સ્કૂલની ફીસ લેવાતી નથી. બધી સ્કૂલો ખાનગીમાં નામ સાથે બધું નોટિસ કરેલું. આજે ફક્ત DO કચેરીએ જાણ કરવાનો આદેશ પ્રદેશમાંથી હતો. એની જાણકારી માટે આવ્યા છે કે આવી જે સ્કૂલો છે તાત્કાલિક એને નોટિસ મોકલે DO સાહેબ. કંઈક અમારી વેબસાઇટ પર ફળશ્રુતિ મળે. હા ઠીક છે. હું એટલે કોઈ બહેનને બોલાવવાનો છે. જે FRC સંભાળે છે ખ્યાલ આવે છે મને તો અહીંથી જ્યાંથી જે કચેરી હતી FRC બેન આવ્યા છે કે બરાબર. સાયબર અંગે જાગૃતતા આવે તે માટે વડોદરા જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ. સાયબર ક્રાઇમમાં પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ આપ બધા જાણો છો કે આજના યુગના આ ટેકનોલોજીનો યુગ છે. એમાં જે અગાઉ ગુના બનતા હતા, બોડી ઓફેન્સ બનતા હતા, લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા. આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે, ઓનલાઈન ચોરી થાય છે. એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે કેટલી યોજનાઓ કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ. તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે. તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જો કોઈ આવો ફ્રોડના ભોગ બને તો તાત્કાલિક 1930 જે સરકારનો હેલ્પલાઇન નંબર છે એના ઉપર જાણ કરે, જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે, એના પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે. એ આધારે આપણા આંકડા જોઈએ તો 2030માં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા 20 કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને. તેમજ એ સંખ્યા 2024માં જોઈએ તો અંદાજે 54 થી 55 કરોડની. તો સરકારશ્રી એ પગલામાં ખૂબ રસ લઈ આગળ વધવા માંગે છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે, ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીઝ થઈ જાય છે એકાઉન્ટ, તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે છે. એ ધ્યાન પણ સરકારશ્રીના ધ્યાને એ વાત આવી છે કે વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે, જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું, એનો કોઈ રોલ નથી, એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય. તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણે સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે. આખું એકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી. જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે, બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે. તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે. જ્યારે પણ ભાઈ કોઈ આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઇન નંબર જે 1930 છે એના ઉપર આપણને જાણ કરે, જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ. હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે ભાઈ અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે, તે લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે, જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે. તો આ બાબતની જાગૃતિ માટે એક આ આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો લાલચમાં આવીને કોઈ પણ OTP આપી દે છે અથવા કોઈ લિંક ઓપન કરી દે છે કે જે
કાયદેસર હોતી નથી ને જેના કારણે પછી એમનું એકાઉન્ટ જતું રહે છે અને ભોગ બની જાય છે. તો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ખૂબ સાવચેતી રાખે એવી પોલીસ તરફથી આપ સૌને સૂચના હોય. બીજું સર, એક જાણવા એવું મળ્યું છે કે એક નવી એમઓ છે જે ફ્રોડ કરનારા લોકો નાના વેપારીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પૈસા ટ્રાન્સફર કરીને ત્યાંથી કેશ મેળવતા હોય છે. એમાં નાના વેપારીઓ ફસાઈ જતા હોય છે. આવા નાના વેપારીઓને જે કેશ ટ્રાન્ઝેક્શન આ રીતના થતા હોય છે એની માટે જાગૃતતા માટે એના માટે જ થઈને સરકારશ્રીએ આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે, જ્યારે આખું એકાઉન્ટ ફ્રીઝ નથી કરવાનું, નાના વેપારીનું જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે ને એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે અને લાગશે કે ભાઈ આ ક્યાં આ કાંડમાં સંડોવાયેલ નથી, નિર્દોષ છે, તો એ અમાઉન્ટ બ્લોક થઈ જશે તો ફરિયાદીને પરત આપવામાં. ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ કેશ લઈને જે ફ્રોડ કરનારા લોકો નીકળી જતા હોય છે, તો એ અટકાવવા માટે શું? એના માટે સાયબર પોલીસ અત્યારે આગળ ને આગળ ટેકનોલોજીથી કામ કરી રહી છે. જેતપુર માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને વાવાઝોડા અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે બનાવાયેલા નવનિર્મિત વિશાળ કવર શેડનું લોકાર્પણ કરી શ્રી જેતપુર માર્કેટ યાર્ડ વેપારી સરાફી સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહીને ઉપસ્થિત સૌ વેપારીઓએ ખેડૂતો તેમજ સરકારી આગેવાનો સાથે વિસ્તારના ખેડૂતોને જેતપુર માર્કેટ યાર્ડ થકી વધુમાં વધુ લાભ થઈ શકે તેવા કાર્યો કરવા સૂચન કરતા યુવા સહકારી નેતા જયેશ રાદડિયા. ફતેગંજ પોલીસ સ્ટેશનના રાત્રિ પેટ્રોલના ધજાગરા ઉડાવતા તસ્કરો. દિવસે ને દિવસે રાત્રે ચોરીના બનાવો બની રહ્યા છે, પણ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતી પોલીસ દેખાતી નથી, જેના કારણે ચોરો બેફામ બન્યા છે. સતત 2 દિવસથી શહેરમાં ચોરીના મોટા બનાવો અને તેમ છતાં પણ પોલીસ તંત્રના પેટનું પાણી હાલતું નથી. તેવામાં છાણી ચકાતના તરુણનગર ખાતે આજે વહેલી સવારમાં 3 જેટલા ચોરો ત્રાટક્યા હતા. ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરે તે પહેલાં જ તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સદનસીબે કોઈ ચોરીનો બનાવ બનવા પામ્યો ન હતો, પણ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સાયબર ક્રાઇમમાં પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમના ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24/7 દરમિયાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિકે કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા
ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલા રકમ પુટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે. મહિલા અને બાળકોને ઓનલાઈન જાતીય સતામણી તથા સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે પોલીસ સ્ટેશન કક્ષાએ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ કાર્યરત છે. જ્યારે કોઈપણ મહિલા કે બાળક સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાનો ભોગ બને ત્યારે કોઈપણ પ્રકારના ડર વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરી ફરિયાદ આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. આધુનિક સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો, કોલેજો, મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ 25,000 જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે. અને જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે 1930 કે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે. અને ભરૂચ જિલ્લામાં જે છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે. અને જે એ સિવાય લગભગ 7 કરોડ રૂપિયા જેટલી પુટ ઓન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર પુટ ઓન હોલ્ડ કરીને 7,29,00,000 જેટલી રકમ ફ્રીઝ કરેલી છે. અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઇસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીઝ કરવામાં આવે છે. તો જે લોકોની સીધી સંડોવણી નથી અને 5 લાખ કરતા ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીઝ થયેલા છે તો એ લોકોના ખાતા અનફ્રીઝ થાય એ માટે રાજ્યના પોલીસ વડા ડીજીસરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે. અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રીઝ થયેલા છે 5 લાખ કરતા ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તે જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીઝ કરાવે. આજરોજ તારીખ 2/8/2024ને શુક્રવારના રોજ નિફ્ટી 293 પોઈન્ટ, ટાયર સેક્શન 885 પોઈન્ટ તૂટતા ભારતીય શેર માર્કેટ લાલ કલર સાથે માઇનસમાં બંધ રહ્યું.
કેદારનાથમાં વડોદરાના 5 યાત્રીઓ સહિત 2000 શ્રદ્ધાળુઓ ફસાયા. રેસ્ક્યુ માટે આર્મીના ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સજ્જ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.